વધીએ। ધારાસભ્ય જયેશ રાદડિયાએ યુવક યુવતીઓને સલાહ આપી છે। બાપદાદાની જમીન સાચવી રાખવા રાદડિયાએ ટકોર કરી। દીકરીઓને પિતાની પાઘડીની ઇજ્જત સાચવવા અપીલ કરી છે। દીકરીનો બાપ દીકરી માટે હંમેશા સારું જ વિચારે તેવું જયેશ રાદડિયાએ કહ્યું। સમાજમાં દીકરીઓ અભ્યાસ ક્ષેત્રે આગળ વધે તેવું તેમણે જણાવ્યું। પાલનપુરમાં યોજાયેલ સમૂહ લગ્નમાં જયેશ રાદડિયા હાજર રહ્યા હતા। લેઉવા પટેલ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં યુવક યુવતીઓને તેમણે આ સલાહ આપી છે। તો પાલનપુરના ગઢ ગામમાં લેઉવા પટેલ સમાજના સમૂહ લગ્નમાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયા હાજર રહ્યા હતા। તેમણે યુવક યુવતીઓને સલાહ આપી છે। તેમણે પિતાની પાઘડીની ઇજ્જત સાચવવાની દીકરીઓને અપીલ કરી છે। રાદડિયાની બાપદાદાની જમીન સાચવી રાખવા માટે ટકોર। જયેશ રાદડિયાએ યુવક યુવતીઓને જે સલાહ આપી, બાપદાદાની જમીન સાચવવાની સલાહ આપી। આજે વિનંતી કરું છું કે બાપ દાદાએ આપેલો વારસો અને ખાસ કરીને સંસ્કાર આપણા જે અમારી વાત સાંભળતી હોય આપણા સમાજની દીકરીઓ જ્યાં તમને મારો અવાજ સંભળાતો હોય ત્યાં કીધું કે આપણા બાપ દાદા અહીંયા પાઘડી કર્યો હતા ને એ આપણી સંસ્કારની આપણી નિશાની છે। એ નીચી ન નમી જાય ને જોવાની જવાબદારી દીકરીની છે। અત્યારનો સમય એવો સમય ચાલે દીકરીને એટલું જ વિચારું છે કે જે ઘરની અંદર મેં જન્મ લીધો, જે લેવા પટેલ સમાજની અંદર મેં જન્મ લીધો છે, મારા મા બાપે કેટલી મજૂરી કરી છે, કેટલી મહેનત કરી છે। ત્યારે પૂર્વ મંત્રી જયેશ રાદડિયા જેઓ લેઉવા પટેલ સમાજના સમૂહ લગ્નના કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા, તેમણે યુવા ધનને અપીલ કરી છે, સલાહ આપી છે। દિનેશ બાંભણિયા અત્યારે અમારી સાથે જોડાયેલા છે। દિનેશભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। દિનેશભાઈ, જે પ્રમાણે જયેશ રાદડિયાએ અત્યારે યુવા ધનને સલાહ આપી છે, બાપદાદાની જમીન સાચવવાની સલાહ આપી છે અને દીકરીઓને પણ સલાહ આપી છે, તેને લઈને આપની શું પ્રતિક્રિયા? જો જયેશભાઈ જે વાત કરી છે એ સત્ય છે, અત્યારના સમયની માંગ છે। કારણ કે સમગ્ર ગુજરાત અને દેશમાં યુવાધન આજે પશ્ચિમી કલ્ચર તરફ અને તાત્કાલિક રીતે પૈસાવાળા બનવાના લીધે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે। સામાજિક રીતે જોવા જઈએ તો ઘણા બધા દૂષણો પણ સમાજમાં બહુ સ્પીડમાં આવી રહ્યા છે। ત્યારે જયેશભાઈની આ વાત સાથે મારું સમર્થન છે અને હું સહમત છું। તેમણે સલાહ આપી છે, દીકરીનો બાપ દીકરી માટે હંમેશા સારું જ વિચારે તેવું પણ તેમણે નિવેદન આપ્યું છે। તેના વિશે શું કહેવું છે? જી બિલકુલ, જયેશભાઈની વાત સાચી છે। કારણ કે અત્યારે જે દીકરીઓના ભાગવાના પ્રશ્નો બની રહ્યા છે, પરિવારની સહમતિ વગર લગ્નોની જે તકલીફો થઈ રહી છે, તેમાં જયેશભાઈની વાત બિલકુલ સાચી છે અને યોગ્ય છે। બિલકુલ, અને પાટીદાર સમાજ દ્વારા પણ દીકરીઓને લઈને હંમેશા રજૂઆત કરવામાં આવતી હોય છે, ત્યારે તેના માટે થઈને આજે સલાહ આપવામાં આવી છે જયેશ રાદડિયા દ્વારા, કેટલી સંલગ્ન? બિલકુલ સંલગ્ન છે અને સાચી વાત છે અને સમાજને અત્યારે જરૂરી છે। એ રીતે જે વાત થઈ છે એ પ્રમાણે હું એનું સમર્થન કરું છું। જી ધન્યવાદ દિનેશજી, આપ અમારી સાથે જોડાયા। ત્યારે જયેશ રાદડિયાએ યુવક યુવતીઓને સલાહ આપી છે, દીકરીનો બાપ દીકરી માટે હંમેશા સારું જ વિચારે, સાથે જ બાપદાદાની જમીન સાચવવાની તેમણે સલાહ આપી।